આજે આપણે એક બૌદ્ધ વાર્તા શીખીશું જેનું નામ છે ઘમંડી મોર અને બુદ્ધિશાળી બગલો. એક હતો મોર. તે ખૂબ બડાઈખોર હતો. તે પોતાની સુંદરતાની હંમેશા બડાઈ હાંકતો. તે રોજ નદી કિનારે જતો અને પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોઈ ખૂબ હરખાતો. એ કહેતો, "વાહ, મારી પૂંછડી તો જુઓ! મારા આ પીંછામાં રંગોની કેટલી સુંદર ભાત છે. મને જુઓ! દુનિયાનું સૌથી સોહામણું પંખી તો હું જ છું." એક દિવસ તે મોર નદી કિનારે એક બગલાને જોયો. તેણે તેના તરફ તિરસ્કારથી જોયું અને તરત મોં ફેરવી લીધું. બગલાએ કહ્યું, "એ સાચું કે મારા પીંછા તારા પીંછા જેવા મોહક નથી, પણ એથી શું? તારી પાંખોને કારણે તું આકાશમાં ઊંચે ઉડી તો શકતો નથી. ઊંચે ઉડી શકું છું." આટલું કહી બગલો આકાશમાં ખૂબ ઊંચે ઉડી ગયો. સુંદરતાની સરખામણીમાં ઉપયોગિતા વધુ મહત્વની છે. આપણે ક્યારેય કોઈ પણ વાતનું ઘમંડ કરવું નહીં.